નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો તમે આ લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો, ખાસ કરીને અત્યાર સુધી ગુજરાતમાં જોઈ એવી ઠંડી પડી નથી અને સાથે જ મિત્રો અરબી સમુદ્રની અંદર, બંગાળની ખાડીની અંદર અને સતત મિત્રો અલ નીનોની અસરને હિસાબે ગુજરાત સહિત મિત્રો ભારતનું વાતાવરણ હજી મિત્રો ગરમ રહ્યું છે અને ખાસ કરીને તમે જોઈ શકો છો તમિલનાડુની અંદર તો 150 વર્ષનો વરસાદનો રેકોર્ડ પણ તોડી નાખ્યો એવો ભારે વરસાદ છે જોવા મળ્યો છે। આ બાજુ જોઈએ એવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા નથી, પણ તો હવે તમે મિત્રો જોઈ શકો છો પવનની દિશા કંઈક અંશે ચેન્જ થઈ છે અને ઉત્તરના પવનો આવી રહ્યા છે। તો આગામી સમયની અંદર જાન્યુઆરી મહિનો અને ફેબ્રુઆરી છે એ ખૂબ જ ઠંડો રહી શકે છે અને ભારે ઠંડી પડે તેવી પણ શક્યતા રહેલી છે। તો આજના વિડીયોમાં મિત્રો ખાસ કરીને વાત કરશું કે આગામી સમયમાં ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે, સાથે જ અંબાલાલ પટેલ દ્વારા પણ મોટી આગાહી કરી છે। તો આજના દિવસે ખાસ કરીને વાતાવરણ કેવું રહેશે, પવનની ઝડપ કેવી રહેશે અને ખાસ કરીને ઠંડીને લઈને કેવી આગાહી છે, તેમજ વરસાદને લઈને ક્યારે આગાહી છે, આ તમામ માહિતીની વાત કરશું। તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો ખાસ કરીને આ મિત્રો આજનું વાતાવરણ જોઈ લેવી કે આજે 30 તારીખ છે અને વર્ષની અંદર મિત્રો ખાસ કરીને હવે 2023ને વિદાય આપવાના માત્ર હવે મિત્રો 2 દિવસ જ બાકી છે। તો અહીંયા તમે જોઈ શકો છો આગામી મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને એકદમ ક્લીન વાતાવરણ રહેવાનું છે। વહેલી સવારે ન કોઈ ધુમ્મસ, ન કોઈ મિત્રો બપોર પછી પણ નહીં, અને ખાસ કરીને આગામી સમયની અંદર જોવા જઈએ તો હાલ મિત્રો કોઈ સિસ્ટમ નથી, અરબી સમુદ્ર ઉપર ખાસ કરીને સિસ્ટમ બની છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એ પણ સિસ્ટમ મિત્રો ઉપર નહીં આવી શકે, પણ તો આગામી 5 તારીખ પછી ગુજરાતના વાતાવરણમાં ધીમે ધીમે ફેરફાર આવશે। તમે મિત્રો જોઈ શકો છો જે બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની હતી, આ સિસ્ટમો ધીમે ધીમે મિત્રો હવે ભારતની અંદર પ્રવેશ કરી રહી છે, જેને કારણે આગામી સમયની અંદર તમે જોઈ શકો છો ગુજરાતની અંદર છે તેમજ મિત્રો મધ્ય ભારતની અંદર વરસાદ પડી શકે છે અને તેની અસર ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે। એમાં પણ 7 તારીખે તમે જોઈ શકો છો 7 તારીખની આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, તેમજ મિત્રો અરબી સમુદ્ર, બંગાળની ખાડીનો ભેજ, તેમજ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર ભારતમાંથી આવતો ભેજ, આ તમામ ભેજને કારણે આગામી સમયની અંદર ગુજરાત સહિત રાજસ્થાન, ઉત્તર પ્રદેશની અંદર વરસાદ જોવા મળી શકે છે। મિત્રો 7 તારીખ સુધીનો આપણે અપડેટ અહીં જોઈ શકો છો, પરંતુ આગામી સમયની અંદર મિત્રો 7 તારીખથી લઈને 10 તારીખ સુધી ગુજરાતની અંદર માવઠું પડે તેવી શક્યતા હાલ મિત્રો દેખાઈ રહી છે। તો સાથે જ મિત્રો આપણે પવનની ઝડપ અને તાપમાન પણ જોઈ લઈએ જેથી તમને વધારે ખ્યાલ આવે। તો અહીં તમે જોઈ શકો છો આજના દિવસે છે એકદમ નોર્મલ તાપમાન અને પવન રહેવાનો છે। સવારની જો વાત કરવામાં આવે તો સવારની અંદર પવનની ઝડપ છે એ એવરેજ છે 16 કિલોમીટરથી લઈને 20 કિલોમીટર સંપૂર્ણ ગુજરાતમાં રહેવાની છે, એટલે કે જોવા જઈએ તો ભારે ઠંડીની અહીંયા કોઈ શક્યતા નથી, પરંતુ ખાસ કરીને તમે જોઈ શકો છો બપોર પછી થોડીક પવનની ઝડપ છે એ વધી અને 20 કિલોમીટરથી લઈને અને દરિયાકાંઠાના જે ભાગો છે આ ભાગોની અંદર 30 કિલોમીટરની ઝડપ જાય તેવી શક્યતા છે। આ સિવાય મિત્રો નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે, 2024નું વર્ષ મિત્રો આવકારવા તમામ લોકો તૈયાર છે અને આ સમયે કોઈ ભારે પવન ફૂંકાય, દરિયા કિનારે કોઈ મોટી સિસ્ટમ બને તેવી કોઈ શક્યતા અહીંયા દેખાતી નથી। ક્યારેક ક્યારેક મિત્રો પવનની ઝડપ છે એ દરિયાકાંઠાના ભાગોમાં અમુક વિસ્તારોની અંદર ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, દ્વારકાની આસપાસના વિસ્તારોમાં છે એ પવનની ઝડપ વધી અને 35થી લઈને 40 કિલોમીટર થાય તેવી શક્યતા રહેલી છે। આ બાજુ મિત્રો ભારેથી અતિ ભારે ઠંડીની આગાહી છે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આજનું જો વાતાવરણની વાત કરીએ તો આજે વહેલી સવારે તાપમાન છે એ રાજકોટમાં 16 ડિગ્રી, મહેસાણામાં 16 ડિગ્રી, અમદાવાદમાં 17, પાલનપુરમાં 15, તેમજ નલિયાની અંદર, ખાવડાની અંદર તમે જોઈ શકો 16-17 ડિગ્રી તાપમાન છે, એટલે કે ભારે ઠંડી અહીંયા મિત્રો જોવા મળી રહી નથી। બપોરનું તાપમાન પણ તમે જોઈ શકો છો પવનની ઝડપ ઓછી હોવાને કારણે રાજકોટમાં 30, જૂનાગઢમાં 31, અમદાવાદમાં 30, એટલે કે બપોરે ભારે ગરમીનો અહેસાસ થાય તેવી પણ શક્યતા રહેલી છે। આ સિવાય મિત્રો ખાસ કરીને તમે 1 તારીખે 31 તારીખે જોઈ શકો તો તાપમાન એકદમ ઘટી અને તમે જોઈશું હળવદમાં 14, મહેસાણામાં 13 ડિગ્રી, ખાવડામાં 14, નલિયામાં 15, રાજકોટમાં 16 અને અમદાવાદમાં 15 ડિગ્રી। એટલે કે 1 તારીખની આસપાસથી ભારે ઠંડી જોવા મળે
તેવી શક્યતા રહેલી છે. અહીંયા તમે પહેલી તારીખનો જોઈ શકો છો મેં રાજકોટમાં 14, અમદાવાદમાં 14, મહેસાણામાં 14, તો ખાવડાની અંદર 14, જેને કારણે મિત્રો આગામી સમયની અંદર ભારે ઠંડી પડે અને બપોરનું જે તાપમાન 30 ડિગ્રી ઉપર જતું હતું આ તાપમાન છે ખાસ કરીને 29, 28 અને તેની આસપાસ નોંધાય તેવી પણ શક્યતા રહેલી છે. આ સિવાય મિત્રો 5 તારીખની તમે આગાહી જોઈ શકો છો. 5 તારીખે જે સરેરાશ તાપમાન છે એ રાજકોટમાં 13 સેલ્સિયસ, હળવદમાં 14, મહેસાણામાં 14, આ સિવાય ખાવડામાં 14 અને નલિયામાં 14. તો એમ કહી શકાય કે 5 તારીખની આસપાસ ભારે ઠંડી પડે, હાડ થીજાવી નાખે તેવી ઠંડી જોવા મળશે. તેમજ મિત્રો બપોરનું તાપમાન જે ખાસ કરીને 26 થી 28, 30 ડિગ્રી જતું હતું તેની અંદર પણ ઘટાડો થઈ તમે જોઈ શકો છો. એટલે કે દિવસ દરમિયાન ભારે ઠંડીનો અહેસાસ થાય 5 તારીખથી તેવી પણ શક્યતા રહેલી છે. છેલ્લે મિત્રો 4 તારીખની અપડેટ છે તો ત્યારે પણ જોઈ શકો છો વહેલી સવારે મિત્રો 14-15 ડિગ્રી તાપમાન એટલે કે ભારે ઠંડી જોવા મળે તેવી પણ શક્યતા રહેલી છે. અને બપોરનું તાપમાન છે એ 27 ડિગ્રીની આસપાસ રહે તેવી પણ હાલ મિત્રો શક્યતા દેખાય છે. આ સિવાય અંબાલાલ પટેલે પણ મિત્રો ખાસ કરીને ઉપરાઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે અરબી સમુદ્રમાં ભેજ હોવાને કારણે મિત્રો માવઠા પડશે તેવી પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે. તો એ પ્રમાણે મિત્રો જોવા જઈએ તો 7 તારીખથી થોડોક વરસાદ એટલે કે માવઠું પડે તેવી પણ શક્યતા હાલ મિત્રો વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય અંબાલાલ પટેલ દ્વારા મિત્રો ખાસ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનો ખૂબ જ ઠંડો રહે, ભારે ઠંડી પડે તેવી પણ આગાહી કરવામાં આવી છે. છતાં મિત્રો વાતાવરણની પળે પળની અપડેટ અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકતા રહેશું. તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. અસ્તુ, જય હિન્દ, જય ભારત.